હેલો ફ્રેન્ડ્સ, રસોઈની મહેકમાં તમારું સ્વાગત છે. આજની રેસીપીમાં આપણે શીખીશું એક ખાસ ગુવારનું ગ્રેવીવાળું શાક, જે બનાવવું બહુ સરળ અને સ્વાદમાં સ્વાદિષ્ટ છે. આ શાકમાં કંઈક નવું છે જે તમને અને તમારા પરિવારને પણ ગમશે. તો મિત્રો, આ રેસીપીનો સંપૂર્ણ વિડીયો તમે ચોક્કસથી જોજો. હેલો મિત્રો, ફરી એકવાર રસોઈની મહેકમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે એકદમ નવી સ્ટાઇલથી રચેદાર અને કાઠિયાવાડી ધાબા સ્ટાઇલનું ગુવારના શાકની રેસીપી લઈને આવી છું. તો આ શાક કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. મિત્રો, તો શરૂઆત કરીએ. તો મિત્રો, આજે શાક બનાવવા માટે મેં 250 ગુવાર લીધો છે. ગુવાર એકદમ આપણે પસંદ કરીએ ને ત્યારે ગુવાર એકદમ કૂણો જ રાખવાનો છે, કૂણો લેવાનો છે. અને આજુબાજુની જે ગુવારની હોય ને એ આજુબાજુને કાપીને એકના 2 કટકા કરી લીધા છે. અને શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં છે ને તો આ લસણ લઈશું. આપણે આ બધી વસ્તુને ખાંડવાની છે પહેલાં. તો આ લસણ લઈશું, 7 થી 8 કળી, થોડા સિંગદાણા લઈશું, આ તલ લઈશું, અને આપણે જે સાદી સેવ આવે છે ચણાના લોટની એ સેવ લીધી છે મેં. અને હવે તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું લઈશું, થોડું લાલ મરચું લઈશું, હળદર લઈશું, ધાણા જીરું લઈશું. હવે આ બધી વસ્તુને આપણે ખાંડણીની મદદથી ખાંડી લઈશું. હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે, તો આપણે બીજી એક વાટકીમાં કાઢી લઈશું. આપણે વઘારમાં જ આ મસાલો નાખવાનો છે. થોડો મસાલો તૈયાર થશે. હવે ગેસ આપણે ચાલુ કરીશું અને કુકરમાં આપણે તેલનો વઘાર લઈશું. અને તેલનો વઘાર આપણે તેલ આગળ જ લેવાનું, આગળ પડતું જ લેવાનું છે. તમે જોઈ શકો છો, આપણે જે લઈએ એનાથી થોડું વધારે લેવાનું છે. હવે વઘાર આપણે કરી લઈએ. તેલ આવી ગયું છે, તો આપણે તેમાં રાઈ નાખીશું. અને ગુવારનું શાક છે તો ગુવારના શાકમાં આપણે અજમો તો નાખીશું. અજમો નાખવાથી ગુવારના શાકનો ટેસ્ટ એકદમ વધી જાય છે, તો આપણે અજમો નાખીશું. અજમો ચોક્કસથી નાખજો તમે ગુવારના શાકમાં. હવે હિંગ નાખશું આપણે. અને મેં આ નાના 2 ટામેટાની પ્યુરી બનાવીને રાખી હતી તે તેમાં એડ કરશું. હવે થોડું તેમાં તેલ છોડે ત્યાં સુધી આપણે હલાવશું. હવે આપણે તમે જોઈ શકો છો કે આ ટામેટામાંથી થોડું તેલ છૂટું પડી ગયું છે, તો આપણે જે ખાંડીને રાખેલો મસાલો હતો તેમાં એડ કરી દઈશું. ફરીથી બધું મિક્સ કરી દઈએ. હવે એને થોડું હલાવીએ. હલાવીને જે આ મસાલો છે એ બળી ના જાય તેના માટે આપણે થોડું પાણી રેડશું. અને થોડું ગરમ કરવા મૂકશું. થોડું ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈશું. હવે આ મસાલો થઈ ગયો છે, તો તેમાં આપણે આ સમારેલું ગુવાર આપણે નાખશું. અને 3-4 મિનિટ અને હલાવી લઈશું. બધું મિક્સ કરી લઈએ. મિક્સ કરીને પાછું ફરીથી આપણે થોડું પાણી દઈશું. 3-4 મિનિટ માટે આપણે થવા દઈશું આ રીતે જ. આમ તો મિત્રો, બધાની ફરિયાદ હોય છે કે ગુવારના શાકમાં આપણે આ જે મસાલો નાખ્યો છે એકદમ છૂટો રહી જતો હોય છે. પણ તમે જો આ રીતના 3-4 મિનિટ હલાવીને રાખશો અને પછી સીટી બોલાવશો ને તો એકદમ સરસ ગુવારમાં પડી જશે. હવે 3-4 મિનિટ થઈ ગઈ છે, તો આમાં આપણે ગરમ મસાલો નાખશું શાક પ્રમાણે થોડું, અને પાછું ફરીથી હલાવી લઈશું. હવે આપણે આને કુકર બંધ કરીને 3 થી 4 સીટી થવા દઈશું. તો હવે મેં 4 સીટી વગાડી લીધી છે અને હવે શાક જોઈ લઈએ. હવે તેને ઉપરથી આપણે કોથમીર નાખશું તમારે. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એક બાઉલમાં શાક કાઢી લઈએ.
તો જોઈને જ દર્શક મિત્રો આ ગુવાનું શાક કેવું સરસ બન્યું છે, જોઈને જ તમે ખાવાનું મન થાય તેવું બન્યું છે ને. તો પણ જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો અને બનાવીને મને કોમેન્ટ કરજો. તો આવજો અને મારા વિડીયોને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.